મોરબીમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ આવેલા અનેક પરિવારોને નાગરિક તરીકેના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર કેવી ઝવેરી તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે 13 વ્યક્તિઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા। સ્થળાંતરિત વ્યક્તિઓની નાગરિકતાની અરજીઓ ઝડપથી મંજૂર થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે। આવી નાગરિકતાની અરજીઓની પૂરતી ચકાસણી કરી નાગરિકતા આપવામાં આવી રહી છે। ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જિલ્લા વહીવટીતંત્રને અને લોકોને અભિનંદન પણ પાઠવ્યા હતા। विविध पदाधिकारी हस्ते आज आप मोरबी जिला कलेक्टर ऑफिस में जो तैयार थया है सर्टिफिकेटनु आज वितरण करवामां आव्युं। आपणे राखी दे अहींया आपी दई कि जेटલું થાય એટલું એટલે કાલ સાંજે જ નિર્ણય લઈને તાત્કાલિક આજે 13 જણાને અહીંયાની સિટીઝન મળી છે અને અહીંના નાગરિકત્વનો પત્ર એમને આજે અમારા અધિકારી સાથે રહી રાજકીય રીતે અને તમામે એક 13 જણાને એને કાયમી અહીંયા રહેવા માટેનો એનો પત્ર આપી દીધો હોય। થરપારકરથી 10 વર્ષથી અહીંયા આવ્યા છીએ। અમને આજે સિટીઝનશીપ મળી રહી છે તેની ખૂબ ખુશી થાય છે। અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમનો આભાર માનીએ છીએ। અમને આ નાગરિકતા આપવા માટે ખૂબ ખૂબ આભાર। જામનગરમાં દબાણકારો પર ફર્યું દાદાનું બુલડોઝર। કુખ્યાત સાયટ્રા બંધુની 6 પ્રોપર્ટી પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। કુખ્યાત સાયટ્રા ગેંગ પર 50થી વધુ ગુના નોંધાયેલા છે। વકીલની હત્યા બાદ પોલીસ એક્શનમાં એસપી પ્રેમસુખ ડેલુ પોલીસ કાફલા સાથે પહોંચ્યા। બેડેશ્વર સાયટ્રા બંધુઓ દ્વારા ફોર્મ હાઉસ અને ઓફિસ સહિત અલગ અલગ વંડાઓ બાંધવામાં આવ્યા હતા। ગેરકાયદેસર પ્રોપર્ટી પર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું। डिमोलिशननी जे कार्रवाई है आ चालू है। हूँ आपने बतावी दूँ जे लोगों पर डिमोलिशननी कार्रवाई चालू है आ लोकोने त्रासथी आपणी एक जे शिक्षिका हती आ आपणो पोतानो जीव गमावी दीधो हतो अने आ प्रक्रिया में आज टोटल 6 जेटली जे प्रोपर्टी है आनो डिमोलिशन चालू है। जामनगर में सायचा बंधुनी 6 प्रोपर्टी पर आज पोलीस तंत्रे सरकारी तंत्र ने साथे राखी અને ડિમોલેશન હાથ ધર્યું। જે પ્રકાર દ્રશ્ય જોઈ રહ્યા છો એસપી પ્રેમસુખ ડેલુ વહેલી સવારથી જ અહીં આવી પહોંચ્યા છે। જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં જે સાયચા બંધુઓ આવેલા છે આમની જે કુખ્યાત કર્મકુંડળી છે તેને લઈને આજે ડિમોલેશન છે તે ફરી એકવાર હાથ ધરાયું છે। અગાઉ 2 બંગલાઓ તોડ્યા બાદ જામનગરની બેડેશ્વર વિસ્તારમાં જે 6 જેટલી પ્રોપર્ટીઓ આવેલી છે આ 6 પ્રોપર્ટીઓ પર આજે एसपी प्रेमसुख डेलू सहितना जो उच्च पोलीस अधिकारीओ छे तेमना पोलीस काफला द्वारा आवी पहोंच्या छे अने बुलडोजर द्वारा 6 जेटली प्रोपर्टी तोड़ी पाडवा कामगीरी छे ते हाथ धरवामां आवी छे। किंजल कारसरिया, न्यूज 18 गुजराती, जामनगर। सूरत में नवी सिविल होस्पिटलना 3જા માળેથી યુવકે મોતની છલાંગ લગાવી। હોસ્પિટલમાં દર્દીની ખબર અંતર પૂછવા આવેલા યુવક નિતિન હળપતિ એવોર્ડની ગેલેરીમાંથી છલાંગ લગાવી આપઘાત કર્યો। મૃતકના ભાઈની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી। આ ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। नमस्कार, आप जो रहा छो सांसदों सर्वायो અને હું છું આપની સાથે હેતવી। સૌપ્રથમ વાત કરીએ લોકસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને મિશન 26ની સાથે ચૂંટણી મેદાને ઉતરેલી ભાજપે કચ્છમાં વિનોદ ચાવડાને 3જી વાર રિપીટ કર્યા છે। અમારી વિશેષ રજૂઆત સાંસદના સરવૈયામાં આજે વાત કરીશું વિનોદ ચાવડાના 10 વર્ષના કાર્યકાળની અને તે સવાલનો જવાબ મેળવવા પ્રયત્ન કરીશું કે આખરે શા માટે ભાજપે વિનોદ ચાવડાને ફરીથી ટિકિટ આપી મેદાન ઉતાર્યા છે। સાંસદ વિનોદ ચાવડા જનતાની અપેક્ષાઓ પર કેટલા ખરા ઉતર્યા। સાંસદની 10 વર્ષની કામગીરીને લઈને જનતા શું કહી રહી છે તે પણ સાંભળીશું। रे वणजारा तो के कछड़ो वताया रे वणजारा के कछड़ो वताया। સરહદી કચ્છ અનેક કલા કારીગરી માટે વિશ્વવિખ્યાત। કચ્છની બોલી અલગ છે તેવી જ રીતે અહીંના લોકો પણ અનોખી કળા ધરાવે છે। કચ્છનું ભરતકામ, સુડી ચપ્પુ, કચ્છની તલવાર, રોગાનાટ વગેરે જગવિખ્યાત છે। કચ્છ જિલ્લામાં અનેક ખજાનો ધરબાયેલો છે। અહીં આવતા વિશ્વભરના લોકોને કચ્છના સફેદ રણના રંગો જ નહીં પરંતુ કચ્છની વિશ્વવિખ્યાત રંગબેરંગી કચ્છી શાલ અને વૈવિધ્યસભર ભરતકામના રંગો પણ આંજી દે છે। રાજ્યની લોકસભા બેઠકમાં પ્રથમ ક્રમાંકિત અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી લોકસભા બેઠક એટલે કચ્છ લોકસભા બેઠક।
કચ્છનું કુલ ક્ષેત્રફળ 45,674 વર્ગ કિલોમીટર અને અંદાજિત વસ્તી 26,11,305 જેટલી છે. આમ તો 1996 થી આ બેઠક ભાજપનો ગઢ રહી છે. આજ સુધી કોંગ્રેસ કે અન્ય પક્ષ ભાજપનો આ મજબૂત કિલ્લો તોડી શક્યા નથી. આ વખતે લોકસભાની ચૂંટણીમાં 2139 મતદાન મથકો પર કચ્છના 19,35,338 જેટલા મતદારો મતદાન કરશે. ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે, જે પૈકી 18 થી 19 વર્ષની ઉંમરના કચ્છ મોરબીના મળીને કુલ 43,049 જેટલા યુવા મતદારો પ્રથમવાર મતદાન કરશે. કચ્છની લોકસભા બેઠક અનામત બેઠક છે. છેલ્લા 2 ટર્મથી આ બેઠક પર ભાજપના વિનોદ ચાવડા ચૂંટાતા આવ્યા છે અને સતત ત્રીજી વાર અહીંયાથી ભાજપે વિનોદ ચાવડાને તક આપી છે. વર્ષ 2014માં કોંગ્રેસના દિનેશ પરમારની વિનોદ ચાવડા સામે 2,54,482 મતોથી હાર થઈ હતી. જ્યારે વર્ષ 2019માં કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી પણ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે 3,05,513 મતથી હારી ગયા હતા. કચ્છ લોકસભા બેઠક પર વર્ષ 2009ની ચૂંટણી નવા સીમાંકન પ્રમાણે લડવામાં આવી હતી, જેમાં નવા સીમાંકનમાં આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2009માં ભાજપના ઉમેદવાર પૂનમબેન જાટ અહીંયાથી જીત્યા હતા અને ત્યારબાદ વર્ષ 2014 અને 2019માં એમ 2 ટર્મમાં ભાજપના વિનોદ ચાવડા કચ્છની લોકસભા બેઠક જીત્યા હતા. ત્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ફરી ત્રીજી વાર લોટરી લાગી છે. 2024માં કોની વચ્ચે ટક્કર. આ વખતે ભાજપના વિનોદ ચાવડાની સામે કોંગ્રેસે યુવા નેતા નીતેશ લાલણને મેદાને ઉતાર્યા છે. હવે કચ્છ લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકની વાત કરીએ તો કુલ 7 વિધાનસભાની બેઠક આવે છે, જેમાં કચ્છ જિલ્લાના 6 અને એક મોરબી જિલ્લાની મોરબી બેઠક આવે છે. આ તમામ બેઠક પર 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર અને મોરબી બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. કચ્છમાં 75% હિન્દુ આબાદી. કચ્છમાં પાટીદાર વોટ બેંક નિર્ણાયક. તો ઓબીસી મતદારોનો દબદબો છે. 21% મુસ્લિમ સમાજની વસ્તી. 59.9% ગ્રામીણ મતદારો. 40.1% વસ્તી શહેરી છે. દર વર્ષે કચ્છ લાખો દેશ વિદેશના પ્રવાસીઓની મહેમાનગતિ કરે છે. કચ્છમાં દિવસે ને દિવસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી પણ વધી રહી છે. ખાસ કરીને કચ્છ સાર્વત્રિક વિકાસની ગતિ પર આગળ વધી રહ્યું છે. જો કે આરોપ એવો છે કે જિલ્લામાં કેટલીય સમસ્યાઓ પણ છે જેનું 10 વર્ષમાં નિરાકરણ નથી આવ્યું. આરોપ છે કે ખેડૂતોને નર્મદાના નીર બાબતે અનેકવાર રજૂઆતો કર્યા છતાં પાણી મળ્યા નથી. વધુ ફ્લાઇટ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નથી. હજી ગામડાઓમાં વિકાસ પહોંચ્યો નથી. માછીમારો માટે પૂરતી સુવિધા નથી. કચ્છની પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદની સલામતી અને અહીંયાથી થતી ઘૂસણખોરી ચિંતાનો મોટો વિષય છે. મોટાભાગની ટ્રેનો ગાંધીધામ સુધી આવે છે, જ્યારે જિલ્લા મથક ભુજની સતત અવગણના થઈ રહી છે. યુવા બેરોજગારને રોજગારી નથી મળી રહી. એમની કામગીરી જોવા જાઉં તો 100માંથી 0% છે. શા માટે? તો કચ્છના વિદ્યાર્થીઓ જે છે એમની સ્કૂલોમાં શિક્ષકો નથી. જે એકમો આવ્યા છે ઉદ્યોગો, એમાં સ્થાનિક કચ્છના યુવાનો બેરોજગાર છે, એ લોકોને નોકરી નથી મળતી. વિનોદભાઈ ચાવડાની ઓફિસે જાય તો વિનોદભાઈ મિટિંગમાં છે એવા એમના પીએ જવાબ આપતા હોય છે. સાબરમતીની જે ટ્રેન હતી ભુજથી એ બંધ થઈ. એના માટે રજૂઆત કરવા માટે જો લોકોએ ચેમ્બરને પણ જો ત્યાં મુખ્યમંત્રી પાસે જવું પડતું હોય તો સાંસદ માટે હું કહું છું કે શરમજનક કહી શકાય. કોંગ્રેસનું કહેવું છે કે કચ્છમાં ક્યાંય વિકાસ દેખાતો નથી. જેમને વચન આપ્યા હતા કે અમે આવ્યા પછી આટલું કરશું, તો અત્યાર સુધીની અંદર હું આપને ગણાવવા જાઉં આ લોકોની ઉપલબ્ધિ કે ખૂટતી કડીઓ. હવે આપ દેખો કે ભુજની અંદર અત્યારે પણ સૌથી મોટો પ્રશ્ન હોય રેલવે. હવે રેલવે જે વધારાની મળવી જોઈએ હજી સુધી એકે નથી મળી. અને અહીંયા બેરોજગારી જે બહુ મોટો પ્રશ્ન છે. આપણી પાસે નર્મદા હજી નથી પહોંચ્યું. જે પહોંચ્યું છે એની કનેક્ટિવિટી પણ એટલી પૂરતી નથી કે કિસાનોને આપી શકીએ. બ્રાન્ચ કેનાલોનું હજી કામ ખૂબ માત્રામાં અધૂરું છે. કેટલાક સ્થાનિકો કહી રહ્યા છે કે સાંસદે કામ કર્યું છે, જે કામ કર્યા છે તેના આધારે તેઓને 100માંથી 80 માર્ક આપી શકાય.
તો જે રીતે કચ્છ જિલ્લાનું જે પ્રવાસન ક્ષેત્ર છે એ રીતે જે વિકાસ થયો છે એમાં થોડુંક આપણે કહી શકીએ કે વિનોદભાઈની ભૂમિકા સારી રહી છે. એક સારા રસ્તા રૂપે ભૂમિકા સારી રહી છે. જે પુલિયો ભુજોડીનું જે વર્ષોથી ચાલુ નહોતું થયું એ પણ એના કારણે પણ થોડુંક એમ લેખાય કે વાહન વ્યવહારમાં થોડીક તકલીફ પડતી હતી, એ પણ થોડીક સુલેહ થયો છે. જો કે સાંસદ કહી રહ્યા છે કે 10 વર્ષમાં તેમણે પ્રજાલક્ષી અનેક કામ કર્યા છે અને આગળ પણ આવા જ કામ કરતા રહેશે. કચ્છને પાસપોર્ટ સેવા કેન્દ્ર મળ્યું છે, કચ્છને એફએમની સુવિધા મળી છે, કચ્છને ગડુલીથી સાંતલ પર રોડની મંજૂરી પણ મળી અને ફેઝ 1નું કામ પૂર્ણ થયું છે, જે આજે આપણે એ રોડ જોઈ રહ્યા છીએ. મા નર્મદાના પાણી સિંચાઈ માટે પહોંચ્યા છે. જે પણ એનઓસી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં જે કાર્ય પણ પૂરું થયું છે. ગાંધીધામનો સૌથી જૂનો પ્રશ્ન હતો જે ટેક્સ ફ્રી હોલિડેનો જે પ્રશ્ન હતો, જે પ્રશ્નનું પણ સમાધાન થયું છે અને આજે ગાંધીધામને પણ એની અંદર ભારત સરકારના માધ્યમથી સહયોગ મળ્યો છે. કચ્છને નવી ટ્રેનો મળી છે, નવી એર કનેક્ટિવિટી મળી છે. પાંચ વર્ષના કામકાજનો હિસાબ. સાંસદ વિનોદ ચાવડાએ વર્ષ 2019 થી ફેબ્રુઆરી 2024 સુધી 5 વર્ષ દરમિયાન સંસદમાં 73% હાજરી આપી છે. આ સાથે તેમણે 103 સવાલો પૂછ્યા છે. 15 ડિબેટમાં તેઓએ ભાગ લીધો છે. આમ છેલ્લા 10 વર્ષ દરમિયાન તેઓ સક્રિય રહ્યા છે તેવું કહી શકાય. 10 વર્ષમાં વિનોદ ચાવડા એક સફળ સાંસદ તરીકે ઉભરી આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ કામગીરી સારી કરી અને સંગઠનમાં પણ સક્રિય હોવાથી ફરી ત્રીજી વાર મેદાને ઉતારી કચ્છના રણમાં કમળ ખીલવવાની જવાબદારી અપાઈ છે. આગળ વાત કરીએ સમાચારોમાં તો ભાજપની ત્રીજી યાદી અંગે મહત્વના સમાચાર આવી રહ્યા છે. દિલ્હીમાં ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળશે. ભાજપની સીઈસી અને કોર ગ્રુપની બેઠક મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ 6 વાગે દિલ્હી જશે. ગુજરાતની લોકસભાની 4 અને પેટા ઇલેક્શનની 5 બેઠક પર ઉમેદવારોના નામ નથી થયા જાહેર. મહત્વના સમાચાર આવી રહ્યા છે. સીએમ અને પાટીલ 6 વાગે દિલ્હી ખાતે જવા રવાના થશે. ભાજપની ત્રીજી યાદી અંગે આ મહત્વના સમાચાર. દિલ્હીમાં મળશે ભાજપ ચૂંટણી સમિતિની બેઠક. ભાજપની સીઈસી અને કોર ગ્રુપની બેઠક મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ 6 વાગે દિલ્હી જવા માટે રવાના થશે. ગુજરાતની લોકસભાની 4 અને પેટા ઇલેક્શનની 5 બેઠક પર ઉમેદવારના નામ હજી જાહેર નથી થયા. એટલે આ નામોને લઈને આજે મહત્વની બેઠક જે છે તે મળવાની છે. સીએમ અને પાટીલ સાંજે દિલ્હી જશે. વિધાનસભાની 5 બેઠકોના ઉમેદવારોની જાહેરાત હજી બાકી છે. દિલ્હીમાં આજે આ મહત્વની બેઠક મળવાની છે. ભાજપની સીઈસી અને કોર ગ્રુપની બેઠક મળશે, જેમાં નામો પર મંથન થઈ શકે છે. સીએમ અને પાટીલ સાંજે દિલ્હી જશે. લોકસભાની 4 બેઠકના ઉમેદવારોની જાહેરાત પણ હજી બાકી છે, તો તેના નામની પણ ચર્ચા આ બેઠકમાં થઈ શકે છે. ભાજપની સીઈસી અને કોર ગ્રુપની બેઠક આજે સાંજે મળવાની છે, જેમાં સીએમ અને પાટીલ આ બેઠકને લઈને સાંજે દિલ્હી જવા માટે રવાના થશે. મહત્વના સમાચાર લોકસભા ચૂંટણીને લઈને અને વધુ વિગત મેળવીશું. ગીતા મહેતા અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. ગીતા, વધુ માહિતી શું છે? સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે સાંજે 6 વાગે દિલ્હી પહોંચી શકે છે. બીજેપી સીઈસી અને કોર ગ્રુપની બેઠક આજે દિલ્હી ખાતે યોજાનાર છે, જેમાં તેઓ હાજરી આપશે. ગુજરાતની લોકસભાની 4 બેઠકો પર હજુ પણ ઉમેદવારોના નામ ઘોષિત થવાના બાકી છે. સાથે સાથે પેટા ચૂંટણીઓ યોજવામાં છે, જે કાનપડી વિધાનસભા બેઠકની એ 5 બેઠકો પર પણ ઉમેદવારોના નામ હજુ સુધી જાહેર થઈ શક્યા નથી. એટલે આ તમામ મુદ્દે આજની ચર્ચા બાદ આજે મોડી રાતે અથવા આવતીકાલે આ તમામ નામોની જાહેરાતની પણ એક સંભાવના છે. આ ડિસ્કશન માટે આજની આ બેઠકમાં તેઓ હાજરી આપવાના છે, તે મનાઈ રહ્યું છે. આભાર ગીતા, માહિતી બદલ. હવે આગ ઓગતી ગરમી માટે તૈયાર થઈ જશો. હવામાન વિભાગની ગરમી અંગે મોટી આગાહી સામે આવી છે. માર્ચના અંતમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં માર્ચનો અંત ખૂબ જ ગરમ રહી શકે છે. અમદાવાદમાં તાપમાન 36.1 પર પહોંચ્યું છે. ગાંધીનગરમાં આજનું તાપમાન 36 ડિગ્રી છે, તો નલિયામાં 38 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું છે. 40 डिग्री तक भी
पहुंचने की संभावना है। अच्छा, कौन से सर इलाके में पहुंच सकता है 40 तक? देखिए, हम अगर अभी बात करें तो स्वराष्ट्र में जो है, स्वराष्ट्र के जो हिस्से हैं उन हिस्सों में जो है अभी टेंडेंसी बनती दिख रही है, लेकिन इस हफ्ते जो है ये मुख्य तौर पे जो है 1-2 डिग्री ही बढ़त देखने को मिलेगी। अगले हफ्ते में जो है इन हिस्सों में और बढ़ सकता है। साथ ही हमें देखना होगा हवा का रुख कैसा है, उस हिसाब से। મોરબીથી વધુ સમાચાર સામે આવી રહ્યા છે। કાજલ હિન્દુસ્તાનીનો વિવાદિત વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પાટીદારોની દીકરીઓ અંગેના નિવેદનથી વિવાદ સામે આવ્યો છે। અગાઉ ક્યાંય ભાષણમાં મોરબીની પટેલ સમાજની દીકરીઓ અંગે કરેલી વાતને લઈને વિવાદ ઉભો થયો છે। પાટીદાર આગેવાન મનોજ પનારા ફરિયાદ નોંધાવશે। મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવશે। કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવાશે। મોરબીની પાટીદાર દીકરીઓ પર કાજલ હિન્દુસ્તાની આપેલા નિવેદન સામે રોષ જોવા મળી રહ્યો છે। કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા મનોજ પનારાએ મોરબી સિટી ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી છે। પનારાએ કાજલ હિન્દુસ્તાનીને માયકાસૂર ગણાવ્યા છે અને કહ્યું છે કે પાટીદારોએ આવા લોકોને કાર્યક્રમમાં ન બોલાવવા જોઈએ। સાથે જ આ મુદ્દે માફીની પણ માંગ કરાઈ છે અને આગામી સમયમાં હાઈકોર્ટ સુધી લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે। મોરબીની પાટીદાર દીકરીઓને બદનામ કરી અને પોતાની ટીઆરપી વધારવી, પોતાની વાહવાહી મેળવવી, કોકની લીટી ભૂસીને પોતાની લીટી મોટી કરી, કોઈને બદનામ કરીને પોતે મોટું થવાની જે માનસિકતા છે કાજલબેનની, એના વિરોધમાં એ વાતને લઈને અમે આજે મોરબી પોલીસ સ્ટેશને એમના વિરુદ્ધ એફઆઈઆર કરવા માટે આવ્યા છીએ। અમારી એફઆઈઆર પોલીસ લઈ રહી છે 0 નંબરથી લઈ અને સુરત જ્યુડિશિયલી જે પ્રકારે કાનૂની વ્યવસ્થા છે, જ્યાં ઘટના બની, જ્યાં બેન બોયલા છે, એ સુરતમાં આ એફઆઈઆર થશે। કાજલ હિન્દુસ્તાનીના નિવેદન પર લાલજી પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે। એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે નિવેદન આપ્યું છે। આ નિવેદનને તેઓએ વખોડ્યું છે। કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન યોગ્ય નથી તેવું તેમણે કહ્યું છે। સાથે કાજલનો જ્યાં કાર્યક્રમ હશે તો એસપીજી વિરોધ કરશે તેવું પણ લાલજી પટેલે ઉમેર્યું છે। એમને જો સનાતન ધર્મના આગેવાનો હોય અને જાહેરમાં જ્યારે હિન્દુ સમાજની દીકરીઓ બચાવવાની વાત કરતા હોય તો બેનને ખબર હોય તો પહેલાં તો એ મા બાપને મળવું જોઈએ ને એમાં પ્રયત્ન કરીને દીકરીઓને બચાવવાનું કામનું એમનું છે। તો આવી ટિપ્પણીને અમે વખોડીએ છીએ અને સમગ્ર પાટીદાર સમાજ આને વખોડે છે। અને જે મનોજભાઈએ વાત કરી છે કે ફરિયાદ કરવા જઈ રહ્યા છે તો અમારે પૂરેપૂરું એમને સમર્થન છે। અને આ બેનને ખબર પડવી જોઈએ કે જ્યારે જાહેર મંચ ઉપરથી આપણે જે બોલી રહ્યા છીએ એનું ભાન આવવું જોઈએ। કોઈ પર્ટિક્યુલર સમાજની આવી વાત કરવાની અમે નિંદા કરીએ છીએ અને આવનારા સમયની અંદર બેન જો પણ કાર્યક્રમ કરશે એમનો સખતમાં સખત અમે વિરોધ કરીશું। તો પાટીદાર આગેવાન અને ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજરાનું નિવેદન સામે આવ્યું છે। કાજલ હિન્દુસ્તાનીએ કરેલી ટિપ્પણીને અતિ નિંદનીય ગણાવી છે। કાજલબેને ભૂલ કરી છે, જાહેર મંચ પરથી સમાજની માફી માંગવી જોઈએ। કાજલબેને અતિ નિંદનીય ટિપ્પણી કરી છે પાટીદાર સમાજની દીકરીઓ વિશે। હું એવું માનું છું કે કોઈ પણ સમાજની દીકરી હોય અને આમાં તો ખાલી દીકરી નહીં, એના દીકરીના મમ્મી પપ્પા અને એ વિશે પણ બહુ ખરાબ ટિપ્પણી કરવામાં આવી છે। કાજલબેનને તાત્કાલિક અસરથી એના શબ્દ પાછા ખેંચવા જોઈએ અને પાટીદાર સમાજની આવી જ રીતના જાહેર મંચ ઉપરથી માફી માગે એવી અમારી પાટીદાર સમાજ વતી કાજલબેનને વિનંતી છે। કાજલ હિન્દુસ્તાનીના નિવેદન પર વિવાદ વકરી રહ્યું છે। પાટીદાર નેતા ગીતા પટેલના પ્રહાર સામે આવ્યા છે। કાલે હું અમદાવાદમાં ફરિયાદ નોંધાવીશ, આ નિવેદન તેઓનું સામે આવ્યું છે।